ચેનલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। ગુજરાતમાં ફરી એક્ટિવ મોડમાં ચોમાસું। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। હજુ 7 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી। રાજકોટમાં નહીં મળે બહારનું ભોજન। આરએમસીની કામગીરીના વિરોધમાં તમામ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, હોટલો આજે બંધ। નોટિસ વગર જ એકમો સીલ કરતા હોવાના વેપારીઓના આક્ષેપ। વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટનાના કેસમાં હાઈકોર્ટનો આદેશ। 2 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા સરકારનો હુકમ। વિનોદ રાવ અને એચએસ પટેલ સામે કાર્યવાહી થશે। રશિયા બાદ ઓસ્ટ્રેલિયાના વિયેનામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત। ભારતીય સમુદાયના લોકો સાથે પીએમ મોદીએ કરી મુલાકાત। આજે દ્વિપક્ષીય ચર્ચા બાદ થઈ શકે છે અનેક સમજૂતી। ગૌતમ ગંભીર બન્યા ટીમ ઇન્ડિયાના હેડ કોચ। બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આપી જાણકારી। ગંભીરે ખેલાડી તરીકે 2 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે 2 આઈપીએલ સિઝનમાં જીત હાંસલ કરી છે। રશિયા બાદ ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। પીએમ મોદી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ખાતે પહોંચ્યા છે। ઓસ્ટ્રેલિયાની રાજધાની વિયેનામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનરથી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ પીએમ મોદી હોટલ રિટ્સ કાર્લ્ટન પહોંચ્યા હતા, જ્યાં ભારતીય સમુદાયના લોકોની તેમણે મુલાકાત કરી। હોટલમાં પીએમ મોદી પહોંચતા જ ભારતીય સમુદાયના લોકોએ વંદે માતરમની ધૂન વગાડી સ્વાગત કર્યું હતું। જે બાદ ડિનર માટે ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર કાર્લ નેહમરે સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા। આજે પીએમ મોદી કેટલીક ઉચ્ચ સ્તરીય વાટાઘાટોમાં સામેલ થશે, જેમાં તેઓ કેટલાક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર માટેની તકો અંગે ચર્ચા કરશે। મહત્વનું છે કે મોદી 41 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે। અગાઉ ઇન્દિરા ગાંધી 1983માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા। તો પીએમ મોદી હવે રશિયા બાદ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે પહોંચી ચૂક્યા છે। ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બીજી તરફ ભારતીય સમુદાયના લોકો સાથે ગઈકાલે તેમણે વાતચીત કરી હતી। પીએમ મોદી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે તેઓ ગયા છે। ઇન્દિરા ગાંધી બાદ તેઓ પ્રથમ એવા વડાપ્રધાન તેઓ પહોંચ્યા છે। દ્વિપક્ષીય સરકાર માટેની જે તકો છે, જે વાટાઘાટો છે, તેઓ પણ તેમણે કરી છે। બીજી તરફ વંદે માતરમની ગૂંજ છે તે પણ ગઈકાલે જોવા મળી હતી અને બીજી તરફ ભારતીય સમુદાયના લોકો સાથે પણ તેમણે ગઈકાલે મુલાકાત કરી હતી। ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું। प्रधानमंत्री जी जब यहाँ आए बहुत खुशी हुई है और उन्होंने बहुत अच्छे से हम सबको ग्रीट किया है। हमने उन्हें उनके 3rd टर्म के लिए कांग्रेचुलेशंस दिया है और उन्होंने बहुत आदर से हमको थैंक यू भी बोला है। एंड हिज करिश्मा इज अनबिलीवेबल। हम लिटरली देयर आर नो वर्ड्स नाउ टू एक्सप्रेस। वी आर वेरी हैप्पी। हम तो प्रधानमंत्री जी के स्वागत में खड़े थे और विंसी ने प्राइम मिनिस्टर के लिए एक बहुत अच्छा पेंटिंग बनाया हुआ था एंड शी वाज स्टैंडिंग एंड प्राइम मिनिस्टर केम इन और उन्होंने पेंटिंग देखा, पूछा कि ये क्या बनाया है एंड शी एक्सप्लेन कि मैंने आपको कांग्रेचुलेट करने के लिए पेंटिंग बनाया है। यू गॉट 3 टाइम कंसेक्यूटिव विक्ट्री, इट्स अ बिग फीट।
एंड प्राइम मिनिस्टर वॉज वेरी हैप्पी एंड फिर उन्होंने पेंटिंग टर्न किया, बोला आपका नाम नहीं है इसमें, नाम क्यों नहीं लिखा? एंड शी वॉज लाइक थिंकिंग नाम क्यों नहीं लिखा? एंड प्राइम मिनिस्टर आज कि आप इसमें नाम लिख के मुझे दो और मैं आपको एक लेटर लिख के कॉन्ग्रेचुलेट करूंगा. सो दैट वॉज अ वेरी नाइस जेस्चर फ्रॉम प्राइम मिनिस्टर. और मैं पूछा मैं कौन सी क्लास में, मैंने बोला हम सेकेंड, और उनमें फिर मैं नाम पूछा. और मैं पूछा मैं कौन सी क्लास में, मैंने बोला हम सेकेंड, और उनमें फिर मैं नाम पूछा. તો આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવાની છે. બીજી તરફ રાજ્યમાં વરસાદની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. પાક નુકસાની અને વાવેતર અંગે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે. વ્યાજખોરો સામે કાર્યવાહીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સિવાય શિક્ષણ, આરોગ્ય, મહેસૂલના પડતર પ્રશ્નો અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે, તેમ આ બુધવારે એટલે કે આજે પણ કેબિનેટ બેઠક મળી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક મળવાની છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ જેમાં વરસાદનો પણ સમાવેશ થાય છે, કારણ કે રાજ્યમાં ચોમાસું જામ્યું છે એટલે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ સિવાય જે પાક નુકસાની અને વાવેતર અંગે પણ આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે. બીજી તરફ વ્યાજખોરો સામે કઈ રીતે કાર્યવાહી કરવી તે પણ આ બેઠકની અંદર ચર્ચાશે. આ સિવાય શિક્ષણ, આરોગ્ય અને મહેસૂલના જે પડતર પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે. મલ્હાર, આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? વૈભવી નજર કરવા જઈએ તો મુખ્યમંત્રીની નિરીક્ષણમાં 10:30 વાગે કેબિનેટ બેઠકનો આરંભ થનારો છે. બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા જે છે તે કરવામાં આવશે. ખાસ કરીને નજર કરવા જઈએ ત્યારે જે રીતે રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે, પાણીની પરિસ્થિતિ શું છે, ખાસ કરીને ડેમો અને જળાશયોની શું પરિસ્થિતિ, તેને લઈને કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીને જે રીતે સામાન્ય ગરીબ વર્ગના લોકોને વ્યાજખોરો દ્વારા જે હેરાન કરીને મોટી સંખ્યામાં રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ જે સામે આવી, તેને લઈને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 1 મહિનાથી જે ડ્રાઈવ ચલાવી રહેવામાં આવ્યું છે, તેમાં થયેલી કામગીરીની જે છે તે આ મામલે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર શિક્ષણ, આરોગ્ય જેવા પ્રશ્નોને પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં કૃષિ પાકનું વાવેતર કેટલું થયું છે, ગત વર્ષની સરખામણીમાં કેટલું પાકનું વાવેતર થયું હતું, આ તમામ મુદ્દાઓને લઈને આ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે. બિલકુલ, આભાર મલ્હાર તમામ જાણકારી માટે. હવે વાત ધોધમાર વરસાદ વિશે. જામનગરમાં આકાશી આફત, 3ની જિંદગી ભરખી ગઈ. વીજળી પડતા એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. દોડિયા ગામે વીજળી પડતા 30 વર્ષીય મહિલાનું મોત થયું છે. બુટાવદર ગામે વીજળી પડતા ખેડૂતનું મોત થયું છે. નરમાળા ગામે વીજળી પડતા ખેડૂત પુત્રનું મોત થયું છે. એક યુવક ઘાયલ થતા તેને હોસ્પિટલ ખાતે દાખલ પણ કરવામાં આવ્યો છે. એક તરફ ચોમાસું જામ્યું છે, બીજી તરફ આકાશી આફતમાં 3 લોકો છે જેના મોત થયા છે. જામનગરમાં વીજળી પડતા એક મહિલા સહિત 3 લોકોના મોત થઈ ગયા છે. દોડિયા ગામે વીજળી પડતા 30 વર્ષીય મહિલાનું મોત થયું છે, જ્યારે બુટાવદર ગામે વીજળી પડતા ખેડૂતનું મોત થયું છે. નરમાળા ગામે વીજળી પડતા ખેડૂત પુત્રનું મોત થયું છે. સંવાદદાતા સંજય ફોન લાઈન પર છે. સંજય, જામનગરમાં આકાશી આફતમાં 3 જિંદગીઓ છે કે જેમનું મૃત્યુ થયું છે, 3 લોકો કોણ છે અને બીજી તરફ શું અપડેટ મળી રહી છે? જી ભાઈ, ભવી ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે બપોર બાદ જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને વીજળીના કડાકા અને ભડાકા સાથે જે વરસાદ છે તે શરૂ થયો હતો, પરંતુ ગ્રામ્ય પંથકમાં જે આ વરસાદ છે તે આફતનો વરસાદ હોય તેવું સામે આવ્યું છે. 3 ગામમાં જે વીજળી પડવાની ઘટના બની છે તેમાં 3 ઘટનામાં 3 જેટલા લોકોનું મોત નીપજ્યું છે. જેમાં પ્રથમ ઘટનાની વાત કરીએ તો જામજોધપુરના બુટાવદરમાં કિરીટસિંહ ઝાલા નામના વ્યક્તિ છે, જેઓ પોતાના ઘરે અગાસી પર હતા ત્યારે વીજળી પડી હતી. આ દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી એક ઘટના દોઢિયા ગામ છે, ત્યાં 30 વર્ષની મહિલા જે ખેડૂત છે અને ખેતી કામ કરતી હતી, એ દરમિયાન તેના પર વીજળી પડી હતી ત્યારે તેમનું પણ મોત નીપજ્યું છે. જ્યારે એક નરમાણા ગામ છે,
ત્યાં જે યુવક છે તેના પર વીજળી પડી હતી ત્યારે તેનું પણ મોત નીપજ્યું છે. ત્યારે સમગ્ર ઘટનામાં 3 જેટલા લોકોનું મોત નીપજ્યું છે. જી વૈભવી. બિલકુલ આભાર સંજય તમામ જાણકારી માટે. બનાસકાંઠામાં પણ ઠેર ઠેર ભુવારા જોવા મળી રહ્યું છે. હાઈવે પરના ભુવામાં કાર ખાબકી છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ભુવામાં કાર ખાબકી છે. પાણી નિકાલ માટેની લાઇનના કારણે ભૂવો પડ્યો હતો. પાલનપુર પાલિકાની બેદરકારીના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ. કારને નુકસાન થયું છે પરંતુ કાર ચાલકનો બચાવ થયો છે. ખંભાળિયામાં મોડી રાત્રે મેઘો મંડાયો. વરસાદ પડતા ફરી એક વખત રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. નગર ગેટ સહિતના જે મુખ્ય માર્ગો ત્યાં પાણી વહેતા થયા છે. બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. ફરી એક વખત વરસાદની ધમાકેદાર બેટિંગ છે તે ખંભાળિયામાં શરૂ થઈ હતી અને અનેક વિસ્તારો છે ખંભાળિયાના કે જે પાણીમાં ગરકાવ થયા. બીજી તરફ વૃક્ષો પણ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા. સંવાદદાતા મનોજ ફોન લાઈન પર છે. મનોજ, ખંભાળિયામાં મોડી રાત્રે વરસાદની ફરી એક વખત બેટિંગ શરૂ થઈ છે. વરસાદને લઈને અત્યારે ખંભાળિયામાં શું પરિસ્થિતિ? જી વૈભવી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ગઈ રાતના મુસળધાર વરસાદ ત્રાટક્યો હતો અને વરસાદને કારણે નગર ગેટ, જોધપુર ગેટ વગેરે વિસ્તારોમાં ખૂબ જ પાણી ફરી વળી રહ્યા હતા અને હોસ્પિટલ ચોકમાં આજુબાજુમાં નાના મોટા ઘણા વૃક્ષો ધરાશાયી થતા રોડ રસ્તા ઉપર અસર થઈ હતી. હાલ વરસાદ બંધ છે પણ દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદ જામ ખંભાળિયા મુકામે થયેલ છે. જી વૈભવી. બિલકુલ આભાર મનોજ તમામ જાણકારી માટે. બીજી તરફ કચ્છના નખત્રાણાના ઉખેડા પાસે નદીના પ્રવાહમાં કાર તણાઈ છે. ઉખેડા રસલિયા માર્ગ પર પાણીમાં કાર તણાઈ ગઈ. કારમાં સવાર વ્યક્તિનો સ્થાનિક લોકોએ જીવ બચાવ્યો છે. નદી પાર કરવા જતા સમયે પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ. આજે ઉખેડા, રસલિયા, કાદિયા પંથકમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને ગઈકાલે પણ આ પંથકોમાં ભારે વરસાદ વરસ્યો હતો. તો કચ્છના નખત્રાણામાં ગ્રામજનોએ એક કાર ચાલકનો જીવ બચાવ્યો છે કારણ કે વહેતા પ્રવાહમાં જે કાર છે તે તણાઈ ગઈ હતી. પાણીના પ્રવાહમાં કાર તણાઈ. જો કે સ્થાનિક લોકો દ્વારા જે કાર ચાલક છે તેનો જીવ બચાવવામાં આવ્યો હતો પરંતુ નખત્રાણા આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો હતો આજે પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદની ફરી એક વખત બેટિંગ શરૂ થઈ હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. વરસાદ ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. વરસાદ પડતા લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે જ્યારે બીજી તરફ જગતના તાતમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકથી ચોમાસું જાણે ફરી એક્ટિવ થયું છે અને હવે આગામી 7 દિવસમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. જે મુજબ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન સક્રિય થતા ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસશે તેની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય નર્મદા, સુરત અને ડાંગમાં પણ આજે વરસાદ વરસી શકે છે. આ સિવાય નવસારી, વલસાડ અને તાપીમાં પણ મેઘાવી માહોલ રહેવાનો છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ એટલે કે સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે.
ઠંડી હોય, ગરમી હોય કે પછી ચોમાસું હોય, હવામાન નિષ્ણાંતની આગાહી આ શબ્દો તો તમે વારંવાર સાંભળ્યા હશે. ત્યારે આ નિષ્ણાંતોમાં કોઈ જ્યોતિષ નિષ્ણાંત હોય છે તો કોઈક વૈજ્ઞાનિક હોય છે, પરંતુ તેઓ કયા આધારે હવામાનની આગાહી કરે છે તે વિશે જોઈશું અને રાજ્યના વિવિધ હવામાન નિષ્ણાંતોએ શું આગાહી કરી છે તે પણ જાણીશું. આવનારા દિવસોમાં વરસાદનું જોર કેવું રહેશે, પવનની ગતિ કેવી રહેશે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે, તેને લઈ રાજ્યભરમાંથી વિવિધ હવામાન નિષ્ણાંતોની આગાહી આવી છે. ત્યારે સૌપ્રથમ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલો વરસાદ રહેશે તેને લઈ હવામાન વૈજ્ઞાનિક रामाश्रय यादव શું કહી રહ્યા છે તે સાંભળો. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट हो, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली शामिल हैं, जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं पाटन, महसाना, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद, महिसागर डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને જોરદાર આગાહી કરી છે. તારીખ 11 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે. તો વરસાદ ખેંચાવાનું કારણ પણ અંબાલાલ પટેલે જણાવ્યું. વરસાદ મુખ્ય ખેંચાવાનું કારણ ચોમાસું ધરી છે. ચોમાસું ધરી દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં હતી. હવે ચોમાસું ધરી લગભગ કરાચીથી પાકિસ્તાન થઈને મધ્યપ્રદેશમાં થઈને અલ્હાબાદના ભાગોમાં થઈને બંગાળ ઉપસાગરમાં લગભગ એટલા ભાગમાં આવશે. જો કે ધરી નબળી છે, આમ છતાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વીજળી અષાઢી બીજની થઈ હતી, હવે પણ વીજળી લગભગ વીજળીઓ થાય છે. અષાઢી પાંચમે પણ વીજળી થશે. એટલે દેવેન્દ્ર ઇન્દ્ર તળિતવાન સૌદામિની સાથે ઐરાવત ઉપર બેસીને રાજ્યના ભાગો સુવિકસિત કરશે. હવે વાત કરીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની. તો તેમણે આવનારા 2 દિવસો સુધી રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની આગાહી કરી છે. તેમણે વરસાદ દક્ષિણ ગુજરાતને ગમરોડશે તેવી શક્યતા વ્યક્ત કરી. ગુજરાત અને અરબી સમુદ્રના અમુક ભાગો ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે આજે 9 જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે. અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આવનારા 2 દિવસ એટલે કે 10 જુલાઈ અને 11 જુલાઈ 2024 એમ 10 અને 11 જુલાઈ 2 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સારા વરસાદની શક્યતાઓ છે. સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ જિલ્લો છે. આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ દ્વારકાના હવામાન નિષ્ણાંત કનુ કણજારિયાએ આગામી 17 થી 22 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. તારીખ 17 જુલાઈથી 22 જુલાઈ સુધી આ ગાળા દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સમુદ્રોમાં કરંટ જોવા મળેલ છે. આના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના વિસ્તારોમાં તારીખ 17 થી 22 જુલાઈ સુધીમાં 5 ઇંચથી વધારે વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગની કે હવામાન નિષ્ણાંતની આગાહી આ શબ્દ આખા વર્ષ દરમિયાન અસંખ્ય વાર તમારા કાન સાથે અથડાયા હશે, પરંતુ આગાહી કયા આધારે થાય છે તે ભાગ્યે જ કોઈને ખબર હશે. હવામાનની આગાહી જ્યોતિષશાસ્ત્રના આધારે તથા વૈજ્ઞાનિક આધારે થાય છે. ત્યારે આ બંને આગાહી વચ્ચે તફાવત જોઈએ તો વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ આગાહી કેવી રીતે થાય છે તે વિશે વાત કરીએ તો વિવિધ સાધનોની મદદથી વાતાવરણ અને જમીનની સપાટીનું તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા, ઝાકળ, વાદળોની સ્થિતિ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
આ માટે ઘણા પ્રકારના મશીનો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વરસાદ માપવા માટે રેઇન ગેજ, પવનની ગતિ માપવા માટે એનિમોમીટર, પવનની દિશા માપવા માટે વિન્ડ વેન, બાષ્પીભવનનો દર માપવા માટે પેન, ઇવેપોરીમીટર, સનશાઇન રેકોર્ડર, ઝાકળ માપવા માટે ડ્યુ ગેજ તથા જમીનનું તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો આજે રાજકોટમાં બહારનું જમવાનું નહીં મળે. તમામ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને હોટલો બંધ રહેશે. કોર્પોરેશનની મનમાની સામે એક દિવસનું બંધ પાડવામાં આવશે. ફાયર સેફટીની કાર્યવાહીને લઈને વેપારીઓ પોતાનો વિરોધ નોંધાવશે. આડેધડ સીલિંગની પ્રક્રિયા કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોટિસ આપ્યા વગર જ એકમોને સીલ કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલે કે આજે રાજકોટના જે વેપારીઓ છે તે બંધ પાડશે. આજે રાજકોટવાસીઓને બહારનું જમવાનું નહીં મળે, કારણ કે તમામ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને હોટલો આજે બંધ રહેશે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો આ મામલો. આ હુમલા કેસમાં કોંગ્રેસ કાર્યકરોની જામીન અરજી પર આજે સુનાવણી થશે. કોંગ્રેસના 5 કાર્યકર્તાઓએ જામીન માટે અરજી કરી છે. અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હાલ તમામ 5 કાર્યકર્તાઓ સાબરમતી જેલમાં છે. પથ્થરમારા કેસમાં બીજેપી યુવા મોરચાના કાર્યકર્તાની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની અરજી પર પણ આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે. યુસુફ પઠાણ પર વડોદરામાં કોર્પોરેશનના પ્લોટ પર કબજો કરવાનો આરોપ છે. કોર્પોરેશને યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો હતો, જોકે રાજ્ય સરકારે આ ઠરાવ નામંજૂર કર્યો હતો. જોકે યુસુફ પઠાણે મંજૂરી ન મળ્યા બાદ પણ પ્લોટ પર દિવાલ અને તબેલો બાંધ્યો હોવાનો આરોપ લાગ્યો હતો, જેને લઈ વિવાદ વકરતા મામલો હાઈકોર્ટ ખાતે પહોંચ્યો અને આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી. યુસુફ પઠાણ પર વડોદરામાં કોર્પોરેશનના પ્લોટ પર કબજો કરવાનો આરોપ છે. વડોદરાના કોર્પોરેટર છે કે જેમણે આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ યુસુફ પઠાણે પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે આજે વધુ સુનાવણી હાથ ધરાશે. કોર્પોરેશને યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો છે, જો કે રાજ્ય સરકારે આ ઠરાવ નામંજૂર કર્યો હતો. યુસુફ પઠાણે મંજૂરી ન મળ્યા બાદ પણ પ્લોટ પર દિવાલ અને તબેલો બાંધ્યો હોવાનો જે આરોપ છે તે પણ લગાવવામાં આવ્યો હતો અને તેને લઈને વિવાદ વકર્યો હતો. મામલો હાઈકોર્ટે પહોંચ્યો હતો. આજે વધુ સુનાવણી હાથ ધરાશે. સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે. જયેશ, યુસુફ પઠાણની અરજી પર આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે, શું અપડેટ? જી ભાઈ, યુસુફ પઠાણે જે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે કે તેમના જે મકાન છે વડોદરામાં તેની બાજુનો જે પ્લોટ છે તેના માટે તેમણે દાવો છે તે કર્યો હતો અને ત્યારે તબક્કાવાળા મુદ્દા ઉપર સુનાવણીઓ પણ છે હાથ ધરાઈ. ત્યારે ગત સુનાવણીમાં વડોદરા મનપા કોર્પોરેશન દ્વારા એ પ્રકારે દાવો કરવામાં આવ્યો હતો કે ક્યારે પણ યુસુફ પઠાણને આ જમીન છે તે એલોટ નથી કરવામાં આવી. તેમને દાવો છે તે રજૂ કર્યો હતો, જે રાજ્ય સરકારે નામંજૂર કરી દીધો હતો અને હવે વીએમસી દ્વારા નોટિસ છે તે આપવામાં આવી છે કે જે બાંધકામ કરવામાં આવ્યું છે તે હટાવી લેવામાં આવશે. ત્યારે એ નોટિસને યુસુફ પઠાણે હાઈકોર્ટમાં પડકારી છે, જે મુદ્દા ઉપર આજે વધુ સુનાવણી છે તે હાથ ધરાવવાની છે. ત્યારે અત્યાર સુધી જે દલીલો વડોદરા મનપા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે તે તમામ દલીલો આજે એફિડેવિટના સ્વરૂપમાં વડોદરા મનપા કોર્પોરેશન છે તે રજૂ કરવાનું છે. ત્યારે હાઈકોર્ટે સુનાવણીમાં એ પ્રકારે નિર્દેશ આપ્યા હતા કે જ્યારે યુસુફ પઠાણને જમીન છે તે એલોટ નથી થઈ તેની આસપાસ તેઓ બાંધકામ કઈ રીતે કરી શકે, એટલે એ પ્રકારના સંકેતો હાઈકોર્ટ આપી ચૂક્યું છે કે યુસુફ પઠાણને છે તે ગુજરાત હાઈકોર્ટથી આજે મોટો ઝટકો છે તે લાગી શકે છે. બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી માટે. બીજી તરફ વડોદરાના હરણી બોટ કાંડમાં પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઈકોર્ટે 2 અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. બંને અધિકારી વીએમસીના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. મિસર્સ કોટિયા પ્રોજેક્ટને યોગ્ય લાયકાત ન હોવા છતાં પણ મંજૂરી આપી હતી.
બંને અધિકારીઓને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે અને હવે આ બંને અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટે સરકારને અહીંયા સૂચન પણ આપવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો. ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય. ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે. જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે. તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી. આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ અને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ. હવે નજર આજના ફિટનેસ મંત્ર પર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રમાં આજે વાત કરીએ ડાયાબિટીસની. દુનિયાભરમાં કરોડો લોકો આ રોગથી પીડાય છે, ત્યારે ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. ડાયાબિટીસના બે પ્રકાર છે, ડાયાબિટીસ ટાઈપ 1 અને ડાયાબિટીસ ટાઈપ 2. ડાયાબિટીસ ટાઈપ 1માં બોડીમાં ઇન્સ્યુલિન બનતું નથી અથવા તો ઓછું બને છે, જેના કારણે બ્લડ શુગર વધી જાય છે. જ્યારે ટાઈપ 2ના દર્દીઓમાં ઇન્સ્યુલિન તો બને છે પણ બોડી તેને ઉપયોગમાં નથી લઈ શકતું. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે બ્લડ શુગરને મેન્ટેન કરે છે. તમે 3 રીતે ડાયાબિટીસ માટે રિપોર્ટ કરાવી શકો છો. એક જમ્યા પહેલાં, એક જમ્યાના 2 કલાક પછી અને ત્રીજો છે છેલ્લા 3 મહિનાનો રેન્ડમ રિપોર્ટ HbA1c. ખાલી પેટના રિપોર્ટમાં શુગર લેવલ 100 મિલીગ્રામ પ્રતિ ડેસિલીટર, જમ્યા પછીના રિપોર્ટમાં 120થી 140 મિલીગ્રામ પ્રતિ ડેસિલીટર અને HbA1c રિપોર્ટમાં ટાઈપ 1માં 6.5% અને ટાઈપ 2માં 6%થી ઓછું લેવલ હોવું જોઈએ. જો તમને ડાયાબિટીસ છે તો તમારે ફણગાવેલા કઠોળ, સોયાબીન, લીલા શાકભાજીને પોતાના ડાયટમાં ઉમેરવા જોઈએ અને હા, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. વિરામ બાદ નજર હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગુજરાતમાં ફરી એક્ટિવ મોડમાં ચોમાસું. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લામાં પડી શકે છે અતિ ભારે વરસાદ. હજુ 7 દિવસ સુધી મધ્યથી ભારે વરસાદની આગાહી. રાજકોટમાં નહીં મળે બહારનું ભોજન. આરએમસીની કામગીરીના વિરોધમાં તમામ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, હોટલ આજે બંધ. નોટિસ વગર જ એકમો સીલ કરાતા હોવાના વેપારીઓના આક્ષેપ. વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો આદેશ. 2 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા સરકારનો હુકમ. વિનોદ રાવ અને એચએસ પટેલ સામે કાર્યવાહી થશે. રશિયા બાદ ઓસ્ટ્રેલિયાના વિયેનામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત. ભારતીય સમુદાયના લોકો સાથે પીએમ મોદીએ મુલાકાત કરી. આજે દ્વિપક્ષીય ચર્ચા બાદ થઈ શકે છે અનેક સમજૂતી. ગૌતમ ગંભીર બન્યા ટીમ ઇન્ડિયાના હેડ કોચ. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આપી જાણકારી. ગંભીરે ખેલાડી તરીકે 2 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે 2 આઈપીએલ સિઝનમાં હાંસલ કરી છે જીત. સુરતમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની જે ઘટના બની હતી તેમાં સચિનપાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી મામલે હવે વધુ એક આરોપી ઝડપાયો છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 7 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બિલ્ડિંગનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર પંકજ લવજી ડુંગરાણીની ધરપકડ કરાઈ છે. પોલીસ પૂછપરછમાં કૈલાશ રાજ બિલ્ડિંગનું બાંધકામ આરોપીએ જાતે કર્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસે આરોપી કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં 5000 માટે યુવકે મોત વહાલું કર્યું. વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે. દીપક રાઠોડે મિત્ર માટે રવિ સોલંકી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.
5,000 રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા યુવકે ઝેરી દવા પી લીધી છે. રૂપિયા પરત મેળવવા રવિ સોલંકી દીપકને માનસિક ત્રાસ આપતો હતો. માનસિક ત્રાસથી કંટાળી દીપકે પોતાના ઘરે જ ઝેરી દવા પીધી છે. મૃતક દીપકના પત્નીએ રવિ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા નાણાં ધિરાધાર અધિનિયમની કલમ 40-42 મુજબ ગુનો દાખલ થયેલ છે. જે મુજબ ઘટના એવી છે કે મરણ જનાર દીપકભાઈ કાનજીભાઈ રાઠોડ જેમણે એમના મિત્રને જરૂરિયાત હોય જેથી રવિ કિશોરભાઈ સોલંકી પાસેથી વ્યાજે 5,000 રૂપિયા અપાવેલ હતા અને એ પૈસા પરત લેવા માટે રવિ સોલંકી દીપકભાઈને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા હોય, જેના કારણે દીપકભાઈએ તેમના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરેલ હતો. સુરતના પાલ વિસ્તારની હોટલમાં મહિલા વકીલની હત્યાના કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી ન કરી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહિલા વકીલ નિશી ચૌધરીની તેના પતિ રોહિતે હત્યા કરી હતી. પેટના ભાગે ચપ્પુના ઘા મારી કાંડાની નસો કાપીને હત્યાને અંજામ આપ્યો હતો. નિશી ચૌધરીના માતાએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી. મૃતકના માતાએ દાવો કર્યો કે જો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો મારી દીકરી બચી જાત. યુવતીના માતા પિતા ફરિયાદ આપવા માંગતા ન હતા તેવો પોલીસનો બચાવ છે. જો કે ફરિયાદ આપી હોત તો પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હોત તેવું પોલીસે કહ્યું. મૃતક નિશી અને રોહિતે પ્રેમ લગ્ન કર્યા હતા અને રોહિતના પરિવારના સભ્યો નિશીને સ્વીકારવા તૈયાર નહોતા. અંતે સાસરિયા સાથે ઝઘડો થતા નિશી માતાના ઘરે આવી ગઈ હતી. ઘટનાના દિવસે રોહિતે પત્નીને મળવા બોલાવી હતી. હોટલમાં હત્યા કરી દીધી અને બાદ રોહિતે 20 જેટલી ગોળીઓ પણ લઈ લીધી હતી. પોલીસે સૌપ્રથમ આ ઘટનાને ગંભીરતાથી નહોતી લીધી અને બીજા દિવસે યુવતી મૃત હાલતમાં મળી આવી. બાદમાં પોલીસે નિશીના પરિવારને કહ્યું હતું કે તમારી દીકરીની હત્યા થઈ છે. તેવામાં માતાનો આરોપ છે કે જો પ્રાયોરિટીના ધોરણે પોલીસે લોકેશન ટ્રેસ કર્યું હોત તો કદાચ નિશી જીવિત હોત. આપણે ઇમરજન્સી આપણે કોને કહીએ, આપણે એમ કહીએ છીએ કે ભાઈ ટ્રેસ થવું જોઈએ. લોકેશન આતે તો તમે લાઈવ લોકેશન મૂકો તો તમે ટ્રેસ કરી શકો છો. તો મા બાપ હાજર છે, કે છે, વિનંતી કરે છે, બધું કે રડી રડીને કહ્યું છે, ચિલ્લાઈને કહ્યું છે, તો પણ તે સમયે જો ટ્રેસ કરતે તો કદાચ આઈડિયા એકદમ પરફેક્ટ મને નથી આવતો એના પોસ્ટમોર્ટમના. હજુ ટાઈમને ખબર નથી પડી, પણ અમે જે ટાઈમે હતા પોલીસ સ્ટેશન કદાચ મને એવું લાગે છે કે ઘટના બની ન હોત અથવા બનેલી હોત તો પણ કદાચ બચાવવાનો ચાન્સ બી રહેતે અને આરોપી ત્યારે જ પકડાઈ ગયો હોત એવું અમને લાગે છે. અમને તો કદાચ એવું લાગે છે કે કદાચ થતે જ નહીં, કદાચ અમે એને બચાવી શક્યા હોત તો બહુ અમારી લાઈફમાં ખરાબ થઈ ગયું છે. અમારું તો જીવન જ બરબાદ થઈ ગયું છે, કારણ કે અમારે તો એની આગળ પાછળ અમારી દુનિયા ચાલતી હતી અને કલ્પેલું પણ નહીં હતું કે એની સાથે આટલી કરુણ ઘટના થઈ જશે. લોકેશન માટે એમને પીએસવાય કહ્યું હતું, કારણ કે બંને મેજર છે ઉંમરના. બીજું એમણે પોતે જણાવેલું હતું કે એમના પતિ પણ ઘરેથી મિસિંગ છે, એટલે પતિ અને પત્ની બંને મિસિંગ હતા. એટલે એમણે કહ્યું કે તમારે જો કોઈ લોકેશન કે CDR કે વિગત જોઈતી હોય તો તમે મિસિંગની જાહેરાત આપી દો, કારણ કે બંને ઉંમરલાયક છે. તો એ પ્રમાણે પ્રોસિજર કરી અને એ લોકેશનને મંગાવી લેતા. પણ એમણે પોતે એમનો જે પણ વિચાર કર્યો હોય જે તે સમયે એમણે લિખિતમાં આપ્યું હતું કે અત્યારે હાલમાં અમારે કંઈ કરવું નથી. સુરતના ડિંડોલીમાં પિતાએ પોતાના જ 5 વર્ષીય બાળકનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીની પત્ની નવું મકાન લેવા માટે જીદ કરતી હતી, પરંતુ આરોપી પાસે રૂપિયા ન હતા. આથી તેણે પોતાના જ બાળકનું અપહરણ કરી પોતાના સસરા પાસેથી રૂપિયા પડાવવા કાવતરું ઘડ્યું અને બાળકની ફોઈ અને અન્ય એક વ્યક્તિ સાથે મળી પોતાના જ બાળકનું અપહરણ કર્યું. પોલીસમાં ફરિયાદ નોંધાયા. પૂછપરછમાં આરોપી પિતાએ પોતાની કરતૂતની કબૂલાત કરી. પોલીસે ત્રણેય આરોપીની અત્યારે ધરપકડ કરી છે. ગઈ તારીખ 6 જુલાઈ 2024ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો. 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા. આ તપાસ દરમિયાન આના CCTV ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં એક માસૂમ બાળકને ડામ દેવાની ઘટના સામે આવી છે. માના છૂટાછેડા બાદ
પિતા પ્રેમિકા સાથે લગ્ન કરી ઘર જમાઈ બન્યા અને એક માસૂમ બાળકને સાવકી નાનીએ ગરમ ચીપિયાથી ડામ આપ્યા અને એક દાદાનું પૌત્ર માટે દર્દ છલકાયું. શું છે સમગ્ર ઘટના, આ રિપોર્ટમાં જોઈએ. માસૂમને મળ્યા દર્દના ડામ. સાવકી જનેતા બની નિષ્ઠુર. બાળકોને મોતના મુખમાં ધકેલવાનો રચાયો કારસો. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી. સાવકી માતા અને સાવકા નાના નાનીએ 6 વર્ષના બાળક સાથે ક્રૂરતાની હદ વટાવી. પહેલા ગરમ ચીપિયાથી ડામ આપ્યા, પછી પાણીમાં ડુબાડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. નિષ્ઠુર પિતા પણ મૂક બનીને બાળક પર થતા અત્યાચારને જોતો રહ્યો અને આ તમામ સામે મોતના મુખમાં ધકેલાતો રહ્યો એક માસૂમ બાળક. સાંભળો તેની આપવીતી. મને ડામ આપ્યો, મને ડુબાડ્યો હતો. શેમાં ડુબાડ્યો હતો? ડોલમાં. અને માથામાં પાણી આપ્યું તો માથા ઉપર કે છે, અહીંયા પણ હાથમાં પાણી આપ્યું તો હાથમાં ચૂંટલું ભરે અને ડોલમાં પાણી ભરી માથું ડુબાડતા હતા. જોડે પછી ચડાઈને મરાવતા હતા મને. પૌત્રની આ હાલત જોઈને દાદાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. એક દાદાએ પૌત્રની સાવકી માતા સાવકા નાના નાનીએ કેવી રીતે બાળકની આ હાલત કરી તે વિશે ન્યૂઝ કેપિટલ સાથે પોતાની આપવીતી વર્ણવી હતી. પુત્રની નવી પત્ની છે તેની મમ્મી જે લઈ અને રિક્ષામાં આવી અને મારા સોસાયટીમાં દાખલ થયેલ અને તેને સોસાયટીમાં ઉતારીને જતા રહેલ. મારો પુત્ર રાત્રે 3 થી 4 વખત ઝબકીને જાગી ગયેલ. જે તે સમયે મને એવું લાગેલ કે કદાચ જગ્યાનું સ્થળફેર થાય છે એટલા માટે કદાચ આ બધું કરે છે. પણ સવારે જ્યારે હું તેને નવડાવવા લઈ ગયેલ ત્યારે મેં એના પાછળના ભાગમાં 2 ડામ જોયા, સાથળમાં કાળા ડાઘા જોયા. એટલે મેં પૂછપરછ કરતા તેણે મને જણાવેલ કે મારી નવી નાની છે, તેણે મને ચીપીઓ ગરમ કરી અને ડામ આપેલ છે અને ચૂંટલા બધા ભરેલા છે. ચૂંટલા મારી નવી મમ્મીએ ભરેલા છે, મારી નાનીએ ભરેલા છે, મારા પપ્પાએ ભરેલા છે અને મારા નાનાએ પણ ભરેલા છે અને બહુ મારઝૂડ કરતા હતા. આ મામલે બાળકના દાદાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જો કે ત્યાં 50 દિવસથી તેમની વેદના સાંભળવામાં નથી આવી. અંતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાળક જે છે એ જાન્યુઆરી મહિનામાં એના દાદાના ઘરે આવેલું અને એ વખતે એના દાદાને આ જાણ થયેલી અને એનું મેડિકલ જ્યારે કરાવવામાં આવેલું એમાં જે રિપોર્ટ આવેલો એમાં એવું જણાવેલું છે કે જે આ ડામ છે એ 2 થી 4 અઠવાડિયા પહેલા એને આપેલા હોવાની શક્યતા છે. આમાં જે ભોગ બનનાર બાળક છે એ ઘણી નાની ઉંમર છે અને એમાં બીજી કોઈ હકીકત છે કે કેમ એ બાબતે એનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જરૂરી છે. એટલે ચાઇલ્ડ વેલફેર કમિટી પાસે અવારનવાર એનું કાઉન્સેલિંગ કર્યું અને એમાં જે સત્ય હકીકત છે એ બહાર લાવી બાળકને અને આપણે એના દાદાની એમની જે માંગણી છે તો એમાં જો કાયદાકીય કંઈ જોગવાઈ હશે તો એ પણ અમે જોઈ લઈશું. આ માસૂમ પર અત્યાચાર કરનાર એક ગુનેગાર નથી. પરિવારથી લઈ પોલીસ સુધી બાળકની વેદના કોઈએ ના સાંભળી. ત્યારે એક દાદા હવે પૌત્રને ન્યાય અપાવવા મેદાને પડ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે શું પગલાં ભરે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સરકારી શાળા એટલે સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે જર્જરિત મકાન અને અસુવિધાયુક્ત ભણતર. પરંતુ અમે તમને એવી સરકારી શાળા બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમે અચંબિત થઈ જશો કે શું ખરેખર સરકારી શાળા આવી પણ હોઈ શકે. દૃશ્યમાં તમે જે આધુનિક સુવિધાથી સજ્જ જે શાળા જોઈ તે ઉના તાલુકાના અંતરિયાળ ગામ ડમાસાની પ્રાથમિક શાળા છે. આ શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી છે. આ શાળા સુશોભનમાં જ શ્રેષ્ઠ નથી, તેનું પ્રદર્શન પણ શ્રેષ્ઠ છે. ઉના તાલુકામાં સતત 5 વર્ષથી
ગુણોત્સવમાં તેને A ગ્રેડ મળી રહ્યો છે. આ વર્ષે A+ ગુણાંક પ્રાપ્ત કર્યો છે. શાળાના વિદ્યાર્થી જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ ઝળક્યા છે. આજે સરકારી શાળા છે એ શ્રેષ્ઠ શાળા બનાવવા માટે અમે જેમ ફિનલેન્ડ અને ફ્રાન્સની અંદર જે વિષયખંડની પદ્ધતિ છે એ વિષયખંડની પદ્ધતિથી આજે નાના પ્રજ્ઞા ધોરણથી લઈ અને 3 થી 8માં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અલગ અલગ ખંડો બનાવ્યા છે. સાથે ગ્રામજનો અને મારો ઉત્સાહી સ્ટાફ, સૌથી વધુ મારા તમામ શિક્ષકો છે એ ઉત્સાહી, અને એમણે જે વિષયખંડો બનાવ્યા એ કોવિડ કાળની અંદર જાતે TLM નિર્માણ કરી અને આજે બનાવેલા છે. દમાસાની આ પ્રાથમિક શાળા તો સ્માર્ટ બની છે, સાથે અહીંના બાળકોને પણ શિક્ષણ સ્માર્ટ મળી રહ્યું છે. ઉત્સાહી ગ્રામજનો અને શિક્ષકોના માર્ગદર્શન અને સહકારમાં બાળકોએ ભારતીય પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખ્યા છે. મને ગર્વ છે કે હું આ શાળા સાથે સંકળાયેલો છું અને શાળાના જે શિક્ષકો છે અમે એક પરિવારની ભાવનાથી રહીએ છીએ અને બધા હળીમળી અને આજે આ શાળાને એક ગ્રીન શાળા અને એક તાલુકાની શ્રેષ્ઠ શાળા તરીકે અમે લઈ જઈ રહ્યા છીએ. સ્કૂલ ઓફ એક્સલન્સ મિશન હેઠળ આધુનિક, સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં વિશાળ સ્માર્ટ વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, એક્ટિવિટીના રૂમ, પ્રાર્થના હોલ, મધ્યાહન ભોજન શેડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળામાં ઘણા વર્ષોથી ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે. અહીં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે પ્રકૃતિના સંવર્ધનના પાઠ શાળામાં તૈયાર કરાવવા ઔષધિ બાગમાં બેસાડી શીખવાડવામાં આવે છે. મારી શાળા અત્યારે સ્વચ્છ અને શિક્ષણમાં ફર્સ્ટ નંબરની સ્કૂલ છે અમારા તાલુકામાં, અને અમારા સ્કૂલમાં એક પણ પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ છે. આ એક પણ 300-350 વિદ્યાર્થી છે, પણ એક પણ પ્લાસ્ટિકનું બબલું પણ તમને જોવા ન મળે. શાળાનું ઇન્ટિરિયર એવી રીતે કરવામાં આવ્યું છે જ્યાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે. શાળાની દિવાલો અને દાદરાની દિવાલો ઉપર ખૂબ સારા પોસ્ટર્સ વિસ્તારથી વિગત સાથે લગાવવામાં આવ્યા છે, જેમાં ખેલકૂદ, રાજ્યો, જિલ્લાઓ, કવિતા, પક્ષીના નામ અને અન્ય વિગત સાથે લગાડવામાં આવ્યા છે. અહીં બ્રેક ટાઈમે પણ વિદ્યાર્થીઓ કવિતાઓના નાદ સાથે રમત રમતા નજરે પડે છે. શાળામાં તો રિસેસ દરમિયાન ટેપ ઉપર કવિતા વાંચતો હોય તે અમે શીખતા હોઈએ છીએ. પછી PSCની પરીક્ષા છે, નવોદયની છે, પછી CET જ્ઞાન સાધના વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અમે આપીએ છીએ. અમારી શાળામાં ખૂબ જ સુંદર શૈક્ષણિક કાર્ય છે. અમારી શાળામાં મધ્યાહન ભોજન પણ ખૂબ જ સુંદર રીતે ચાલે છે. અમે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક કાર્ય કરીએ છીએ. દમાસાની આ પ્રાથમિક શાળા અન્ય શાળાઓ માટે ઉદાહરણરૂપ બની છે. અહીંના કર્મનિષ્ઠ સરકારી શિક્ષકોએ અન્ય સરકારી શિક્ષકોની છબી ખરડાવનાર માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધર્મેશ જેઠવા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ. ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. પાલનપુર તાલુકાના જગાણાથી ભાગડ જતો 5 કિલોમીટરનો માર્ગ બિસ્માર બન્યો છે. ઠેર ઠેર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. આ રોડ પર પાણીના નિકાલ માટે 6 માસ પૂર્વે બનાવેલું નાળું પણ વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે માર્ગ બિસ્માર હાલતમાં હોવાને કારણે અકસ્માત પણ વધી ગયા છે અને લોકો ભયના ઓથાર હેઠળ અહીંથી વાહન લઈને પસાર થવા મજબૂર બન્યા છે. અને અમારે ભાગળથી જગાણા જવા બદલે એક રસ્તો બનાવ્યો છે રોડ સરકારે, તે હમણે પહેલાં જ વરસાદમાં રોડ ધોવાઈ ગયો છે અને નાળું 6 મહિના પહેલાં જે બનાવ્યું હતું એ રીતે પૂરેપૂરું નીચે પડી ગયું. તો હવે ત્યાં છોકરાને વાનો જગાણા ભણવા જાય છે પણ એ પણ ચાલે છે. તો હવે એમાં કોઈ સરકારી અકસ્માત થાય તો હવે એમાં સરકારની જવાબદારી રહે છે કે નહીં એ અમારે કહેવાનું છે. આપણો રોડ ભાગળથી જગાણાથી ભાગળ સુધીનો જવાનો રસ્તો જે રહ્યો 2.5 કિલોમીટર સુધીમાં જે જગ્યાએ ઘણી જગ્યાએ પાણી ભરાય છે. બરાબર, એવું છે કે રસ્તામાં જ્યારે વરસાદી માહોલ છવાય છે
ત્યારે નાના નાના છોકરાઓ ટેણીયાઓ જ્યારે સ્કૂલ જ્યારે જાય છે જગણામાં, એમનું જવા માટે બહુ રિક્સી રહે છે. અને અહીંયા જે એક નાળું બનાવેલું છે વરસાદના માટે, એ નાળું 6 મહિના અગાઉ પહેલાં બનાવેલું હતું. હવે એ નાળું તૂટીને વરસાદમાં હમણાં 2 કિલોમીટર અગાઉ બનાવેલું હતું. 2 કિલોમીટર 2 ઇંચ જેટલો વરસાદે નહીં થયો. નોર્મલ વરસાદમાં નાળું ધોવાઈ ગયું છે. હવે આ વરસાદના અત્યારે નોર્મલ વરસાદમાં કન્ડિશન છે, તો હવે જ્યારે વરસાદ વધુ પડશે તો એ નાળું બિલકુલ રોડ આખો ધોવાઈ જશે અને છોકરાઓ સ્કૂલ જતા છે, અચાનક હાદસો થઈ જશે. તો એનો જવાબદાર તંત્ર રહેશે કે કોણ રહેશે? અમારા નગરીના રસ્તામાં રોડના અડીને એક બહુ મોટો ખાડો પડ્યો છે. અમે આગળ 12 મહિના પહેલાં રજૂઆત કરી, પણ એ રજૂઆતનો હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. 6 મહિના પહેલાં આરસીસી સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું હતું, પણ આ વરસાદ આવવાથી એ સ્ટેન્ડ ભરી ગયું છે અને રોડ પૂરો ખીંચા જાય એવું છે. અને વારંવાર શિકાયત કરવાથી બી હજુ કોઈ એક્શન. અમને બહુ બધી અડચણો અને તકલીફો પડે છે. અમારો રસ્તામાં વારંવાર આ તકલીફો રહે છે અને દર ચોમાસામાં આ તકલીફ વધી જાય છે. પાણી જ્યારે ભરાય અને જ્યારે હોળો નીકળે ત્યારે ફ્લોરે પાણીનો, એ વખતે આ આખો રોડ તૂટી જાય છે. હમણાં 1-2 મહિના પહેલાં પણ આ નાળું બનાવેલું પાછું એ તૂટી ગયું છે. હવે આ દર ચોમાસામાં અમારા ગામમાંથી બાજુના ગામમાં જગાણામાં મોટી સ્કૂલ છે 8માની ઉપરની, એ બધા બાળકો ત્યાં ભણવા જાય છે, એ લોકોને બી તકલીફ રહે છે. દર ચોમાસામાં કાં તો એ લોકોની રિક્ષાઓ બંધ કરવી પડે, એ લોકોના ભણતર પર આ અસર પડે છે. બીજા કે જીવન જરૂરિયાતની જે બી વસ્તુઓના લેવડ દેવડમાં બી આપણને તકલીફ પડે છે, કેમ કે આ ગામમાં જવા માટે આ એક મોટો આ જ રસ્તો છે. બીજા રસ્તાઓ છે પણ આ મોટો રસ્તો છે. વારંવાર કહેવા છતાં પણ આની કોઈ હજુ નિકાલ આવ્યો નથી. એટલે અમારી અપીલ છે કે આ વસ્તુની એક ચોક્કસ રીતે લેવામાં આવે દિલ પર અને આ વસ્તુનું શું કહેવાય કામ કરવામાં આવે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર તાલુકાનો જગણાથી જે ભાગળને જોડતો જે ગ્રામીણ વિસ્તારનો માર્ગ છે, તે માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે અને મસ્ત મોટા જે રોડ ઉપર ખાડા પણ પડ્યા છે. જેને લઈને આપને હું સીધા દ્રશ્યો બતાવીશ કે આ જગાણાથી ભાગળને જોડતો જે રોડ છે અને રોડ ઉપર જે 6 મહિના પહેલાં જ બનાવવામાં આવેલું જે આ નાળું છે, આ નાળું પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું છે. મતલબ એવો કે પ્રથમ વરસાદમાં જે આ નાળું ધોવાતા એવું લાગી રહ્યું છે અત્યારે તો કે તંત્રની બેદરકારીના લીધે હોય કે ભ્રષ્ટાચારી આચરી હોય એવું અત્યારે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો તંત્ર દ્વારા અત્યારે તાત્કાલિક આ રોડનું કામ છે તે સારી રીતે કરવામાં આવે અને આ નાળું સારી રીતે રિપેર કરવામાં આવે, ત્યારે અત્યારે તો અહીંના લોકોની માગ છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. વિરામ બાદ નજર અને સમાચાર ઉપર કરીએ તો નવસારીમાં ચીખલીના માણેકપોરની શ્રી કેમિકલ કંપનીમાં ટેમ્પોમાંથી સરકારી યોજનાના યુરિયા ખાતરનો જથ્થો મળ્યો. પોલીસે 130 બેગ ખાતરના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. માણેકપોરની શ્રી કેમિકલ્સ કંપનીમાં તપાસ કરતા પીળા રંગની બેગની ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા નિમ કોટેડ યુરિયા એગ્રીકલ્ચર પર્પઝ ઓનલી લખાણવાળી બેગો મળી આવી હતી. આ ખાતરના જથ્થાનો ઉપયોગ રેઝિન બનાવવામાં કરવામાં આવતો હતો. પોલીસે યુરિયા ખાતર અને ટેમ્પો સહિત કુલ 8 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 જેટલા આરોપી ફરાર થઈ ગયા છે. તારીખ 8 જુલાઈ 2024ના રોજ આપણે પીઆઈ એસઓજી ટીમના જે એને માહિર સાહેબ છે, એમનો ટેલિફોનિક ફોન આવ્યો હતો કે આવી રીતે બાતમીના આધારે કે શંકાસ્પદ યુરિયા એમને લાગ્યું હતું. તો પછી એસઓજી ટીમ અને એલસીબી ટીમે અમારો સંપર્ક કર્યો. ત્યારબાદ અમે ખેતીવાડી વિભાગ તરફથી નાયબ ખેતી નિયામક વિસ્તરણ PR કથરે સાહેબ જોડે સંયુક્ત ટીમ દ્વારા અને એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમ દ્વારા રેડ કરવાનું અમે પ્લાનિંગ કર્યું હતું. અને તે પછી એ જ દિવસે 10 વાગ્યે અમે રેડ કરવાનું પ્લાન કર્યું અને ત્યાં પછી ત્યાં જોતાં એક આઈસર ટેમ્પોમાં 130 બેગ 45 કેજીની ભરતીવાળી નીમ કોટેડ યુરિયા પ્રાથમિક તારણે અમને ચકાસતા અમને જાણવા મળેલું. આ કામના આરોપીઓ જીતેન્દ્ર તેમજ રિમ્પેશભાઈ રમેશભાઈ હળપતિ અને ધનરાજભાઈ રાયુભાઈ ચૌધરી નાઓએ એક આ આઈસર ટેમ્પો નંબર GJ 19Y1981 જેનું ડ્રાઈવરનું નામ ખબર નથી, એમાં રાસાયણિક નીમ કોટેડ યુરિયા ખાતર જે ઔદ્યોગિક એકમ વપરાશ માટે પ્રતિબંધિત હોય છે
જે ખાતરના જથ્થાની કુલ બેગ 133 કિલોગ્રામ 5,850 અને જેની કિંમત 34,645 રૂપિયા જેટલી થાય છે. આ રાસાયણિક નીમ કોટેડ યુરિયા આઈસર ટેમ્પોમાં લાવીને આ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા નીમ કોટેડ યુરિયાને એક શ્રી કેમિકલ્સમાં ગેરકાયદેસર રીતે એનો ઉપયોગ કરીને કરતા હતા, જે બાબતે આ 3 આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને બીજા 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે. ગીર સોમનાથના પ્રશ્નવાળા ગામમાં નવનિર્મિત રસ્તાઓએ થોડા સમયમાં જ જમીન સાથેનો છેડો ફાડી નાખ્યો છે. 10 થી 12 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં બિસ્માર રસ્તાઓએ લોકોની પરેશાની વધારી છે. આ ગામથી પસાર થતો રસ્તો ઘણા ગામોને જોડે છે અને આ રસ્તા પર શાળા પણ આવેલી છે. ત્યારે યોગ્ય રસ્તો ન હોવાને કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી નિકાલ નથી કરવામાં આવ્યો. ત્યારે હાલ અમે મોરાસા અને કસનાવડાના જે બિસ્માર હાલતમાં પડેલો રસ્તો છે એ રસ્તા ઉપર અમે ઊભા છે અને આ રસ્તો બહુ ગંભીર હાલતમાં છે અને અહીં લોકો મિનિમમ અહીં કંપની છે તો એમાં ઘણા બધા લોકો છે, 4 થી 5 હજાર લોકો કામે જાય છે, તો એ અહીંથી રોજ અપડાઉન કરે છે. અમારે મોટા પાયે રસ્તાની તકલીફ છે. અહીંથી આ બાજુ જતાં ધામડી સૂત્રાપાડા નેશનલ હાઈવે લાગવું પડે છે અને અહીંથી આગળ જતાં પ્રાચી સોમનાથ વાળો ભાવનગર હાઈવે લાગવું પડે છે. પણ છેલ્લા 5 વર્ષથી એટલા રસ્તાની તકલીફ છે કે અહીંયા અમારે આરોગ્ય કેન્દ્ર આવેલું છે, તો લોકોને આવવામાં એટલી તકલીફ પડે છે કે રસ્તો એટલો ખરાબ છે કે કોઈ રાતના કોઈને આવવું હોય તો આ રસ્તામાં આવવામાં એટલી તકલીફ છે. અહીં સીધી સિમેન્ટવાળો રોડ છે, તો તંત્રને 8 થી 10 વખત રજૂઆત કરી છતાં પણ અત્યાર સુધી આપવામાં આવી નથી. આ રસ્તો મેઇન રસ્તો અમારો છે, બરાબર, અને આ રસ્તામાં જો એટલી બધી અગવડો છે, ક્યારેક બેન દીકરીને ડિલિવરી તો કોઈ એક્સિડન્ટ હોય તો માણસ લગભગ 99% રસ્તામાં ફેલ થઈ જાય અને ઘણીવાર તો આપણે એમ થાય કે આવા રસ્તામાં વાહનમાં જવું એના કરતાં ટેડીને લઈ જવા સારા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.